પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરી હતી સવલેટની, હાઉ સવલેટ વર્ક. પછી આનું એક્ઝામ્પલ જે આપણે હમણાં આખી થિયરી કમ્પ્લીટ કરશું પછી સવલેટના એક્ઝામ્પલમાં જશું. તો અત્યારે હજી થિયરી જ કમ્પ્લીટ કરી લઈશું. સવલેટનું એક્ઝામ્પલ છે કે હાઉ સવલેટ પ્રોગ્રામ રન. મારું ઇક્લિપ્સ છે તેમાં સવલેટનો પ્રોગ્રામ મારે રન કરવો હોય તો એના માટે મારે શું કરવું પડે, તો એના જે 4-5 સ્ટેપ છે એ આપણે પ્રેક્ટિકલ સેશનમાં જોશું. આ ચેપ્ટર કમ્પ્લીટ થાય જેમાં આપણે યુનિટ નંબર 3 કમ્પ્લીટ થયું હતું અને જેડીબીસી ઓડીબીસી ના જે પ્રોગ્રામ હતા સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ એ આપણે જોયા હતા. સેમ એવી રીતે સવલેટનું તો જે પ્રેઝન્ટેશન છે એ મેં ગ્રુપમાં શેર કરેલું છે. અહીંયા પણ સ્ક્રીન શેર કરું છું. સૌથી પહેલા તો આજના ટોપિકમાં આપણે વાત કરીએ તો જે ડિફરન્સ છે ઘણી બધી વાર પૂછાય કે ડિફરન્સ બિટવીન ગેટ એન્ડ પોસ્ટ અથવા તો ડુ ગેટ એન્ડ ડુ પોસ્ટ. આપણે જે મેથડ છે એને શું કહીએ છીએ, ડુ ગેટ અને ડુ પોસ્ટ સવલેટમાં. તો તમે ગેટ મેથડમાં શું છે અને પોસ્ટ મેથડમાં શું ડિફરન્સ છે એ તમને ઓલરેડી પીએચપીની ખબર હોય તો સેમ વસ્તુ તમે અહીંયા પણ લખી શકો. એ સેમ જ છે, કાંઈ બીજું નવીન નથી. તો ગેટ અને પોસ્ટની વાત કરીએ તો get is less secure compared to post because data sent is part of the URL, so it's saved in the browser history. Post is a little safer than get because the parameters are not stored in browser history. જે તમને ઓલરેડી ખબર છે. Get method should not be used when the sending a password or other sensitive information. ગેટ મેથડ છે એ પાસવર્ડ ને કંઈક બીજી જે સેન્સિટિવ ઇન્ફો છે એ સેન્ડ કરવા માટેનો યુઝ ન કરી શકી. પોસ્ટ મેથડ યુઝડ વેન સેન્ડિંગ અ પાસવર્ડ ઓર અધર સેન્સિટિવ ઇન્ફોર્મેશન બીકોઝ પોસ્ટ ઇઝ સિક્યોર. પોસ્ટ સિક્યોર એટલા માટે આપણે પાસવર્ડને એને સેન્ડ કરવામાં યુઝ થઈ શકીએ. Get method is visible to everyone and its limits on the amount of information to send. ગેટ મેથડ છે એ બધાને વિઝિબલ થાય છે કારણ કે યુઆરએલમાં હોય છે એટલા માટે. The post method variables are not displayed in the URL and have no limit on the amount of information to be sent. જે પોસ્ટ મેથડ છે જે વેરિયેબલનો યુઝ કરતા હોય યુઆરએલમાં ના હોય એટલા માટે એવરીવન એટલે કે કોઈ પણને ઇન્ફોર્મેશન સેન્ડ થઈ શકતી નથી એટલા માટે શું છે, સિક્યોર છે. ઓનલી ASCII કેરેક્ટર અલાઉડ. ગેટ મેથડમાં આપણે ASCII કેરેક્ટર અલાઉ કરી શકીએ. પોસ્ટ મેથડ કેન યુઝ ટુ સેન્ડ ASCII એઝ વેલ એઝ બાઇનરી ડેટા. એ પણ એક ડિફરન્સ તમે કહી શકો. ગેટમાં પેરામીટર રિમેન ઇન બ્રાઉઝર હિસ્ટ્રી બીકોઝ ધે આર પાર્ટ ઓફ ધ યુઆરએલ. એ તો ઉપર આપણે વાત થઈ કે જે પેરામીટર જે હોય એ બ્રાઉઝર હિસ્ટ્રીમાં સેવ રહેશે. પોસ્ટમાં એની સામે વાત કરીએ તો પેરામીટર આર નોટ સેવડ ઇન બ્રાઉઝર હિસ્ટ્રી. જે બ્રાઉઝરની હિસ્ટ્રી હોય એમાં પેરામીટર છે એ સેવ ના હોય. તો આ વાત રહી ગેટ અને પોસ્ટની. આના સિવાયના પોઈન્ટ તમને ખબર હોય બરોબર તો પણ તમે લખી શકો છો. બીજો ડિફરન્સ આવે છે એપ્લેટ અને સવલેટ. તો એ શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ. એપ્લેટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ કોર જાવા. સવલેટ કોર જાવામાં ના આવતું, શેમાં આવ્યું, 6 સેમમાં એટલે કે એડવાન્સ જાવા. એપ્લેટ પણ 6 સેમમાં જ આવ્યું પણ જે કોર જાવા હોય એ પણ સપોર્ટ કરી શકે છે. કોર જાવા મતલબ કે જેના માટે મારે ડેટાબેઝ કનેક્ટિવિટીની જરૂર ના પડે. સવલેટ માટે મારે ડેટાબેઝ કનેક્ટિવિટીની જરૂર પડશે. સર્વર, ટોમકેટ સર્વર એનો આપણે યુઝ કરશું. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ, એપ્લેટ આર ધ જાવા પ્રોગ્રામ which run in web browser on client machine. એપ્લેટ છે એ જાવાનો પ્રોગ્રામ છે વન ટાઈપ ઓફ ક્લાયન્ટ મશીનમાં રન થાય. સવલેટ આર ધ જાવા પ્રોગ્રામ which run on
વેબ ઓર એપ્લિકેશન સર્વર. સાવલેટ છે એ એપ્લિકેશન સર્વરમાં રન થાય, બરોબર, જે વેબ સર્વર છે એમની અંદર. Applet can use the user interface like AWT or Spring. એપ્લેટમાં થઈ શકે. જ્યારે સાવલેટમાં સાવલેટ ડઝ નોટ હેવ અ યુઝર ઇન્ટરફેસ. એમાં કાંઈ આવશે ને, આપણે એનો પ્રોગ્રામ જોશું ત્યારે ખબર પડશે. Applet are treated as untrusted and they have a limited permission to run the client browser. એ અનટ્રસ્ટેડ છે અને અમુક લિમિટ છે એને રન કરવા માટેની. સાવલેટમાં Servlet can be treated as a server-side applet. It runs in Servlet container which is deployed in the web server. એટલે કે secure one type of આપણે એવું કહી શકીએ. An applet is downloaded in the client machine and run on client browser. Server run on server and transfer the result back to the client. સર્વર છે એ રન થાય છે સર્વરની સાઈડ અને રિઝલ્ટ છે એ સેન્ડ કરે છે અગેન ક્લાયન્ટને. જે આપણે ગઈકાલે ડાયાગ્રામ જોયો એમાં જ આપણે વાત કરતા હતા. નેક્સ્ટ, યુઝિંગ એપ્લેટ. The entire code of the applet has to be transferred to the client. Therefore, the consumers more network bandwidth than Servlet. શું કહેવા માંગે છે કે જે એપ્લેટનો આખે આખો કોડ છે એ આપણે ટ્રાન્સફર કરવો પડે છે, ટ્રાન્સફર કરીએ છીએ ક્લાયન્ટમાં, એટલે એની બેન્ડવિડ્થ છે, એની જે નેટવર્ક છે એ વધારે કન્ઝ્યુમ થાય છે. હવે સામેની સાઈડ જોઈએ, while Servlet which transfer only the result of the client. એમાં કંઈ કોડિંગ કે એવું કંઈ ટ્રાન્સફર કરવાની જરૂર નથી, ઓનલી એન્ડ ઓનલી રિઝલ્ટ જ જે છે એ ટ્રાન્સફર થઈ શકશે. એક એપ્લેટ માટેનું પેકેજ કયું છે તો the package used for applet are java.applet. બીજું કયું આવે તો કે java.awt તમે કરી શકો. સર્વલેટમાં the package used for servlet are javax.servlet, કરીને javax.servlet.http. એ આપણે પ્રોગ્રામ જોશું ત્યારે આ પેકેજનો યુઝ કરશું. તો વાત રહી આ ડિફરન્સની, ગેટ અને પોસ્ટ, એપ્લેટ અને સર્વર. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ક્વિક સેશન. તો સેશનનો કન્સેપ્ટ શું છે એ ઓલરેડી જે કન્સેપ્ટ હોય એ તો સેમ જ હોય, એ ના ચેન્જ થાય. પીએચપીમાં સેશન શું કહેવા માંગતું હતું, એનું કન્સેપ્ટ શું હતું, એનું ડેફિનેશન શું હતું, એ સેમ વસ્તુ કોઈ પણ લેંગ્વેજમાં સેમ રહી. પણ એનું જે રિપ્રેઝેન્ટ કરવાની સ્ટાઇલ એટલે કે સિન્ટેક્સ, બરોબર, એ કંઈક પીએચપીમાં અલગ હોય, આપણે આમાં કંઈક અલગ હોય. તો આપણે શું છે જોઈ લઈએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ સેશન. The session refer to the entire interaction between client and server from the time of the client first request, which generally begins the session, to the time the session is terminated. સેશન ને આપણે કેવી રીતે રિફર કરીએ તો ભાઈ આખે આખું ટ્રાન્ઝેક્શન કે જ્યારે યુઝર એટલે કે ક્લાયન્ટ અને સર્વર વચ્ચે, ક્લાયન્ટ જ્યારે પહેલા રિક્વેસ્ટ મોકલે એટલે કે લોગિન થતું હોય અને ક્લાયન્ટ જ્યારે લોગ આઉટ થાય એટલે કે એનું ટ્રાન્ઝેક્શન એ બંધ કરે, ઇન બિટવીનનો જે ટાઈમ હોય એને શું કહેવાય, સેશન. સેકન્ડ પોઈન્ટ, સેશન સિમ્પલી મીન્સ પર્ટિક્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ. જે યુઝર ઇન્ટરેક્શન કરે છે સર્વર સાથે એનો પર્ટિક્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ. થર્ડ પોઈન્ટ, we all know that the HTTP is a stateless protocol. All requests and responses are independent, but sometimes you need to keep the track of the client's activity across multiple networks. આપણને ખબર છે કે જે HTTP છે એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે, એની અંદર કાંઈ સેવ નથી થતું, એ ઇન્ડિપેન્ડન્ટ છે, પણ ઘણી બધી વાર જે આપણે ટ્રેક કરવાની રિક્વાયરમેન્ટ થાય કે ક્લાયન્ટે કઈ એક્ટિવિટી કરી, કઈ એક્ટિવિટી ના કરી, એવી રીતે. નેક્સ્ટ પોઈન્ટ, સિન્સ the HTTP and web server both are stateless, the only way to maintain the session is when some unique information about the session ID
is passed between the server and client is every request and response. HTTP અને વેબ સર્વર બોથ આર સ્ટેટલેસ, એટલે કે એની અંદર કઈ ઇન્ફોર્મેશન સેવ ના થાય. સેશનનું આઈડી શું છે, પછી ક્યારે ટાઈમે સેશન એક્ટિવ થયું, એનું ટર્મિનેટ ક્યારે થયું, આ બધી વસ્તુ. તો એના માટે આપણે શું કરવું પડશે, યુનિક ઇન્ફોર્મેશન આપણે જોતી હોય છે સેશન બાબતમાં. ફોર એક્ઝામ્પલ તરીકે સેશન આઈડી જે આપણે પાસ કરીએ છીએ સર્વર અને ક્લાયન્ટની વચ્ચે, તો એ આઈડી ઉપરથી મને ખબર પડી જાય કે આમાં ટાઈમ ઓફ ઇન્ટરવલ, પછી એન્ટ્રી ટાઈમ, એક્ઝિટ ટાઈમ એ શું છે. નેક્સ્ટ પોઈન્ટ, the coverage management is a mechanism નેક્સ્ટ સર્વર જે વાત કરી સેશન આઈડીની, બરોબર. ત્યાર પછી વાત કરીએ સેશન મેનેજમેન્ટ. કોને કહેવાય સેશન મેનેજમેન્ટ? સેશન મેનેજમેન્ટ ઇઝ અ મિકેનિઝમ used by the web container to store session information for a particular user. જે મેનેજમેન્ટ થાય વેબ કન્ટેનર, એમાં શું, તો ભાઈ આખે આખું વેબ કન્ટેનર જે છે એ સ્ટોર કરતી હોય છે સેશનની ઇન્ફોર્મેશન, સેશન આઈડી, એન્ટ્રી ટાઈમ, એક્ઝિટ ટાઈમ, બરોબર, એક્સેટ્રા. ઘણી બધી એની પાસે રિક્વેસ્ટ અને ઇન્ફોર્મેશન હશે. નેક્સ્ટ, there are 4 different techniques used by Sowlet application for session management. Sowlet પાસે 4 ટેકનિક છે. ફર્સ્ટ આવે છે HTTP સેશન, બીજી આવે છે કૂકી, ત્રીજી આવે છે હિડન ફ્રોમ ધ ફિલ્ડ, એન્ડ ફોર્થ આવે છે URL રીરાઇટિંગ. બરોબર. શું છે તો કે સર્વર પાસે 4 ટેકનિક છે. એમાં આપણે ફર્સ્ટ જોશું HTTP સેશન. શું છે HTTP સેશન? તો કે HTTP સેશન object is used to store the entire session with specific client. એક ઓબ્જેક્ટ છે જેનો યુઝ શું થાય તો કે આખા ક્લાયન્ટના સેશનનું ટ્રાન્ઝેક્શન સ્ટોર કરવા માટે આનો યુઝ થાય. નેક્સ્ટ પોઈન્ટ, કન્ટેનર ક્રિએટ સેશન આઈડી ફોર ઈચ યુઝર. હવે જે કન્ટેનર છે એ સેશન આઈડી ક્રિએટ કરશે અલગ અલગ યુઝર માટે. હું લોગિન કરીશ તો મારા માટે, તમે લોગિન કરો તો તમારા માટે, એક્સેટ્રા, કોઈ પણ ઈચ એન્ડ એવરી યુઝર માટે. The container uses this unique ID and identity to a particular user. હવે જે આ યુનિક આઈડી છે અને એની જે આઈડેન્ટિટી છે એ પર્ટિક્યુલર યુઝર પાસે યુઝ થશે, અને આઈડી ઉપરથી ટ્રેકિંગ થશે કે એ યુઝરે શું ડાઉનલોડ કર્યું, એ યુઝરે શું એક્ટિવિટી પરફોર્મ કરી, એક્સેટ્રા. નેક્સ્ટ પોઈન્ટ, the object of HTTP session can be used to perform 2 tasks. કે HTTP સેક્શનનો જે ઓબ્જેક્ટ છે એ 2 ટાસ્ક પરફોર્મ કરે છે. ફર્સ્ટ, બાઇન્ડ ઓબ્જેક્ટ. સેકન્ડ, the view and manipulate information about session such as a session identifier, creation time, last access time, etc. Ready? Next point, the session Sowlet request interface provide the following method to get object of HTTP session. હવે અમુક એની મેથડ છે HTTP સેશનની, તો એ જોઈ લઈએ. ફર્સ્ટ મેથડ આવે છે પબ્લિક HTTP સેશન ગેટ સેશન. ડિસ્ક્રિપ્શનમાં શું છે તો રિટર્ન ધ કરંટ સેશન એસોસિએટેડ વિથ ધ રિક્વેસ્ટ, ઓર if the request does not have a session create from. શું કહેવામાં આવે છે તો રિટર્ન કરે છે કરંટ સેશન એસોસિએટેડ વિથ ધીસ રિક્વેસ્ટ. જે રિક્વેસ્ટ આવી એ રિટર્ન કરશે. જો ના હોય રિક્વેસ્ટ, બરોબર, તો એ સેશનને ક્રિએટ કરશે અને રિક્વેસ્ટ ક્રિએટ કરશે. પબ્લિક HTTP સેશન ગેટ સેશન પણ આર્ગ્યુમેન્ટમાં બુલિયન છે.
શું કહેવામાં આવે છે તો કે રિટર્ન ધ કરંટ સેશન એસોસિએટેડ વિથ ધ રિક્વેસ્ટ, ઓર if there is no current session the create is true, return a new session. બરોબર, તો એ શું કરશે, બુલિયન છે તો ટ્રુ ઓર ફોલ્સ, જો સેશન હશે તો રિટર્ન કરશે, જો નહીં હોય તો પેલા ક્રિએટ કરશે, એટલે કે બુલિયનમાં ટ્રુ કરશે અને નવું સેશન છે એ ક્રિએટ કરશે. પબ્લિક સ્ટ્રિંગ ગેટ રિક્વેસ્ટેડ સેશન આઈડી, આનો જ્યારે આપણે પ્રોગ્રામ જોતું ત્યારે એકચ્યુઅલમાં વધારે આઈડિયા આવશે. એમાં આપણે એડબ્લ્યુટી, જેડીબીસી, ઓડીબીસી ના પ્રોગ્રામ, આગળ એ પ્લેટના, પછી ઈડબ્લ્યુટીના, સ્વિંગના એના જોયા હતા સેમ એવી રીતે. નેક્સ્ટ પોઈન્ટ, પબ્લિક સ્ટ્રિંગ ગેટ રિક્વેસ્ટેડ સેશન આઈડી, શું કહેવા માંગે છે તો કે ગેટ ધ આઈડી અસાઇન્ડ બાય ધ સર્વર ટુ ધ સેશન, એ આઈડી રિટર્ન કરશે જે સેશનને અસાઇન કરેલું છે સર્વરે. નેક્સ્ટ એમાં આપણે આગળ વધીએ તો મેથડ આવે છે બીજી, ઇમ્પોર્ટન્ટ મેથડ ઓફ ધ એચટીટીપી સેશન. ઓલી પણ મેથડ જ હતી જે શું કહેવા માંગતું હતું તો કઈ એચટીટીપી ને મારે કેવી રીતે ગેટ કરવું સેશનને, આઈડીને ગેટ કરાવવા માટે અથવા તો સેશનને ગેટ કરાવવા માટે. હવે મારે એમાં ઇન્ટરનલ મેથડ જોવી હોય તો એના માટે ફર્સ્ટ આવે છે લોંગ ગેટ ક્રિએશન ટાઈમ. શું રિટર્ન કરશે તો રિટર્ન ધ ટાઈમ વેન ધ સેશન વોઝ ક્રિએટેડ મેઝર્ડ ઇન મિલીસેકન્ડ. ટાઈમ રિટર્ન કરશે ક્યારે સેશન બન્યું હતું, ક્રિએટ થયું ત્યારનું. નેક્સ્ટ સ્ટ્રિંગ ગેટ આઈડી, રિટર્ન ધ સ્ટ્રિંગ containing the unique identifier assigned to the session, આઈડી રિટર્ન કરશે. નેક્સ્ટ લોંગ ગેટ લાસ્ટ એક્સેસ ટાઈમ, return the last time the client sent a request associated with the session. એ લાસ્ટ ટાઈમ છે એ રિટર્ન કરશે કે ક્યારે ક્લાયન્ટે રિક્વેસ્ટ સેન્ડ કરેલી હતી. નેક્સ્ટ void invalidate used to destroy the session, જે સેશન બનેલું છે એ મારે ડિસ્ટ્રોય કરવું હોય તો એટલા માટે ડિસ્ટ્રોય થશે. નેક્સ્ટ boolean is new, return the true if the session is new, else false. જો સેશન બનેલું હશે એ નવું હશે બરોબર, એટલે કે હમણાં બનેલું હશે તો ટ્રુ કરશે, અધરવાઇઝ ફોલ્સ થશે. નેક્સ્ટ પોઈન્ટ, the void set makes interval, just a minute student. Okay, next void set makes inactive interval. શું કહેવા માંગે છે, specify the time in second after that the servlet container with invalid the session. જે ટાઈમ સ્પેસિફાઈ કરે કયો ટાઈમ કે જ્યારે after the server, after the servlet container will invalid the session, જે ઇન્વેલિડ કરી નાખ્યું સેશન તો એ કયા ટાઈમે કર્યું, તો એ ટાઈમ મારે રિટર્ન કરાવવો હોય તો આ મેથડથી થશે. નેક્સ્ટ ઇન્ટીજર ગેટ મેક્સ inactive interval, return the maximum time interval in millisecond. શું કહેવામાં આવે છે બ્રેકેટમાં, the servlet container will keep this session open between client accesses. ટોટલ ટાઈમ કેટલો થયો આપણે એવું કહી શકીએ તો એ આ મેથડથી ફાઇન્ડ થઈ શકશે. ઓબ્જેક્ટ ગેટ એટ્રીબ્યુટ સ્ટ્રિંગનું નામ રિટર્ન કરશે, રિટર્ન ધ ઓબ્જેક્ટ bound with the specified name in this session, or null if no object is bounded under the name. હવે સેશનની સાથે કોઈ ઓબ્જેક્ટનો મેં યુઝ કરેલો છે, કોઈ ઓબ્જેક્ટને બાઉન્ડેડ કરેલા છે તો એનું નામ રિટર્ન કરશે, જો નહીં હોય તો શું રિટર્ન કરશે, null or null if no object is bounded under the name. Next point,
સેટ એટ્રીબ્યુટ બ્રેકેટમાં સ્ટ્રિંગ નેમ કોમા કરીને ઓબ્જેક્ટ વેલ્યુ બાઇન્ડ ધ ઓબ્જેક્ટ ટુ ધીસ સેશન યુઝિંગ ધ નેમ સ્પેસિફાય. મારે જે આપણું સેશન છે એની સાથે કોઈ ઓબ્જેક્ટને બાઉન્ડ કરવો છે, તો તે કોઈ ઓબ્જેક્ટની ફંક્શનાલિટી આપણે આપણા સેશનમાં યુઝ કરવી છે, તો એ બાઉન્ડિંગ કરવા માટે આ મેથડનો યુઝ થશે. void remove attribute string name. સેટ એટ્રીબ્યુટ થી શું થયું તો ભાઈ બાઉન્ડ થયો તો ઓબ્જેક્ટ. રિમૂવ એટ્રીબ્યુટ થી શું થશે તો ભાઈ જે ઓબ્જેક્ટ છે એને રિમૂવ થશે. તો એમાં ડિસ્ક્રિપ્શનમાં રીડ કરી રિમૂવ ધ ઓબ્જેક્ટ બાઉન્ડેડ વિથ ધ સ્પેસિફાઈડ નેમ ફ્રોમ ધ સેશન. જે સેશનમાં બાઉન્ડ થયેલો છે એ ઓબ્જેક્ટને રિમૂવ કરવા માટે આપણે શેનો યુઝ કરશું? રિમૂવ એટ્રીબ્યુટ. રેડી? આ વાત રહી ગેટ વર્સેસ પોસ્ટ, રિપ્લેટ વર્સેસ સર્વલેટ અને સેશન ટ્રેકિંગ કે સેશન વિશે થોડું ઘણું આઈડિયા. સેશન 4 ડિફરન્ટ ટેકનિક આપણે આમાં છે. એમાં આપણે પહેલી ટેકનિક જોઈ HTTP સેશન. નેક્સ્ટ આપણે કુકી, પછી હિડન ફ્રોમ ફિલ્ડ અને URL રીરાઇટિંગ એ આપણે જોશું. તો આમાં કોઈને કાંઈ ડાઉટ હોય આજના સેશનમાં તો પૂછી શકે છે, ચેટ બોક્સમાં ટાઈપ કરી શકે છે. અધરવાઇઝ ક્લિયર અથવા નો ટાઈપ કરો.